એ વર્ષ 2006નું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને એ પછી જે સ્થિતિ સર્જાઈ એને આજે પણ સુરતના નાગરિકો ભૂલી શક્યા નથી. એક માળ નહીં, બબ્બે માળ સુધી પાણી પહોંચી જાય એ રીતે સુરતમાં જળભરાવ થવા લાગ્યો. મેઘરાજા સુરતમાં જાણે કે તાંડવ સર્જી રહ્યા હોય એ રીતે વરસે છે. 2006માં સુરત આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. એ વર્ષ 2006નું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ સર્જાયો હતો. વરસાદ એવો વરસી રહ્યો હતો કે ક્યારે અટકશે કોઈને ખબર નહોતી. પણ અમુક કલાકના વરસાદ પછી સુરતમાં જે થવાનું શરૂ થયું અને એ પછી જે સ્થિતિ સર્જાઈ એને આજે પણ સુરતના નાગરિકો ભૂલી શક્યા નથી. એક માળ નહીં, બબ્બે માળ સુધી પાણી પહોંચી જાય એ રીતે સુરતમાં જળ ભરાવ થવા લાગ્યો. જાણે કે જળ પ્રલય હોય એવી સ્થિતિ એ સમયના વિકાસની દોડમાં અગ્રેસર એવા સુરત શહેરમાં જોવા મળી. 2006 થી કટ ટુ 2025. હવે વર્ષ 2025નું હતું. લગભગ 2 દાયકા વીતી ચૂક્યા હતા. સુરતમાં એ આપદા જે આવી, માનવ સર્જિત એ આપદા પાછળ બોધપાઠ લેવા માટે સુરતના સત્તાવાહકોને 20 વર્ષ જેટલો સમય મળ્યો હતો. ફરીથી 2025માં મેઘરાજા સુરતમાં જાણે કે તાંડવ સર્જી રહ્યા હોય એ રીતે વરસે છે. લગાતાર કલાકો સુધી વરસ્યા બાદ સુરતમાં, આમ તો એને ખાડી તરીકે ઓળખવામાં આવે છે, પણ એ ખાડી સુરત મનપાના ગેરવહીવટ, વર્ષો સુધીના માત્ર કાગળ પરના આયોજનના કારણે ખાડી પૂરથી સુરત પીડિત થયું. 2025માં 2 દાયકાના સમય પછી પણ સુરતની સ્થિતિ બદલાઈ નહીં. આમ તો સુરતની અંદર પૂર આવવાના ઘણા બધા ઇતિહાસ છે. ઘણા એવા સમયે પૂર આવ્યા છે, જેમાં સૌથી ભયાવહ પૂર હતું 1968ના વર્ષનું એ પૂર. પણ 2006માં જે થયું એમાં ભારોભાર માનવ સર્જિત બેદરકારી અને ભૂલોના ખડકાયેલા થપ્પા કારણભૂત હતા. અને એના કારણે 2006માં સુરત આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું હતું. અને હવે આપણે આવીને ઊભા છીએ 2026માં. અત્યારે જે હવામાનની આગાહી કરતી વ્યવસ્થા છે એ લગભગ સટીક છે, સચોટ છે. આપ પણ જાણો છો કે સુરતને લઈને સુરતમાં મેઘ તાંડવ સર્જાય એ પ્રકારનો અહેવાલ ન્યૂઝરૂમે પણ 12 કલાક પહેલા આપી દીધો હતો. અને અત્યારે પણ એ ઉપલબ્ધ છે ન્યૂઝરૂમના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપ ચેક કરી શકો છો. 12 કલાક પહેલાના રિપોર્ટમાં જ અમે કહ્યું હતું કે આગામી 12 કલાકમાં સુરતમાં જળ પ્રલય સર્જાય એટલો વરસાદ આવશે. આ બધી જ ખબર હોવા છતાં, હવામાન વિભાગની વારંવારની ચેતવણી હોવા છતાં, સુરતમાં જ્યારે મંગળવારે સવારથી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો, પાણી ભરાવાનું શરૂ થયું, ફરી એકવાર સુરતના લચર મનપા તંત્રની હકીકત ખુલીને સામે આવી ગઈ. વર્ષોના ખરાબ અનુભવો પછી પણ સુરતે કોઈ બોધપાઠ નહોતો લીધો. ના મનપા તંત્રએ લીધો હતો, ના એમના એન્જિનિયરોએ લીધો હતો, ના એમના ટાઉન પ્લાનરે લીધો હતો, ના એમના કહેવાતા સત્તાવાહકોએ લીધો હતો. કેમ કે આ એ જ સત્તાવાહકો છે જે છેલ્લા ઘણા વર્ષોથી સુરતની જનતાના આશીર્વાદના કારણે
સત્તાનું સ્થાન ભોગવી રહ્યા છે. પણ આજે પણ સુરત 2026માં ખાડીપૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સુરતમાં આમ તો તાપી નદી વહે છે, પણ સુરતની સાથે સાથે જોડાયેલું છે અલગ અલગ ખાડીઓનું કુદરતી અસ્તિત્વ. એમાં મીઠી ખાડી છે, એમાં બીજી પણ 2-3 ખાડી છે કે જે ખરેખર તો પહેલાં કુદરતી વહેણ માટેની જગ્યા હતી, પણ જેમ જેમ સમય થતો ગયો, ગેરકાયદે બાંધકામોનો ખડકલો થતો ગયો, ડ્રેનેજ માટેની જે કામગીરી થવી જોઈએ એમાં ભારોભાર નિરાશા અને બેદરકારીનો ખડકલો થતો ગયો. એના કારણે આ બધી જે ખાડી છે એ એક રીતે પાણીને બહાર કાઢવાને બદલે કુદરતી દિવાલ હોય એ પ્રકારે પાણીને પાછું મોકલતી થઈ ગઈ. એમાં મીઠી ખાડી પણ છે અને એમાં મેં કહ્યું એમ બીજી 2-3 ખાડી પણ છે કે જે સુરતને જળબંબાકાર બનાવી દે છે. અત્યારે પણ પરિસ્થિતિ એવી થઈ રહી છે કે જ્યારે પણ સુરતમાં લાગલગાટ વરસાદ પડે ત્યારે શહેરમાં જે પાણીનો ભરાવો થાય એને નીકળવા માટેના જે રસ્તાઓ છે એ બ્લોક છે. બ્લોક એટલા માટે છે કે સુરતમાં ખાડીપૂર નામનો શબ્દ જેમ મેં કહ્યું એમ 2025માં ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આમ પણ સુરતની ભૌગોલિક સંરચના એવી છે કે રકાબી જેવી છે, એટલે જે રકાબીનો કાંઠાનો વિસ્તાર હોય ત્યાં જે બધી ખાડી કુદરતી રીતે અસ્તિત્વ પામેલી છે એ ખાડીની અંદર એટલા બધા ગેરકાયદેસર અથવા તો આયોજન વિહોણા બાંધકામો થઈ ગયા છે સુરત મહાનગરપાલિકાના નાક નીચે, જેના કારણે જે પાણી શહેરની બહાર જવું જોઈએ અથવા તો સમુદ્રમાં ભળી જવું જોઈએ એ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આમાં બીજા ઘણા બધા કારણો છે, બેદરકારી એમાં સૌથી મોટું કારણ છે. કેમ કે જો 2025માં પણ સુરતે ભોગવ્યું હોય, 2006માં પણ સુરતે ભોગવ્યું હોય તો વારંવાર સુરત શા માટે ભોગવે? જેટલા પણ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા સુરતના, એ તમામ દ્રશ્યોએ સવાલ એ ઉઠાવ્યો કે 5 થી 6 ઇંચ વરસાદમાં ત્યાં ઘૂંટણ સમા અને ક્યાંક ક્યાંક કેડ સમા પાણી ભરાવા લાગ્યા અને કેટલાક વિસ્તાર એવા હતા કે જ્યાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા. સુરતના જે સૌથી અગત્યના વિસ્તાર કે જેમાં સુરત ધબકે છે, જેમાં સુરત જીવે છે, એ તમામ વિસ્તારોમાં પણ એટલા બધા પાણી ભરાયા કે જનજીવન ખોરવાઈ તો ગયું જ, લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા. સૌથી કફોડી સ્થિતિ વિદ્યાર્થીઓની થઈ કે જે શાળાએ ગયા હતા અને એ વૃદ્ધો કે જે ઘરની બહાર હતા. અંતે દર વખતની જેમ પોલીસ દેવદૂત બની અને એમને બચાવવા માટે સહી સલામત સ્થળે ખસેડવા માટે આગળ આવ્યા. પણ સુરતના જે વિસ્તારના હું નામ લઉં છું, ચોક બજાર, ભાગળ, સૈયદપુરા, ગોપીપુરા, મૈદરપુરા, નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, આ બધા જ વિસ્તારોમાં બસ પાણી જ પાણી દેખાયું. જ્યાં હોય પણ ત્યાં જળભરાવની સમસ્યા જોવા મળી. અડાજણ વિસ્તાર, રાંદેર વિસ્તાર, પાલ વિસ્તાર, જહાંગીરપુરા, ઉધના, ભેસ્તાન, લિંબાયતમાં તો ક્યાંક ક્યાંક છાતી સુધીના પાણી ભરાઈ ગયા. ડિંડોલી અને ગોડાદરાના દ્રશ્યોએ પણ લોકોને ચિંતામાં મૂકી દીધા. મજૂરા ગેટ, ઘોડદોડ રોડ, વીઆઈપી રોડ, અલથાણ અને ભટાર અને ડુમસ અને ઈચ્છાપોર તેમજ મગદલ્લા પણ જાણે કે જળબંબાકાર થઈ ગયું. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગુજરાતનું ડાયમંડ સિટી, ગુજરાતનું ટેક્સટાઇલ સિટી, ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ હબ, ગુજરાતનું આર્થિક રાજધાની નંબર 2, કેમ કે અમદાવાદને આર્થિક રાજધાની ગણાય છે તો સુરતને આર્થિક રાજધાની નંબર 2 ગણાય છે. આવા બધા તમગા તો ખૂબ છે સુરતની પાસે, પણ સુરતના સત્તાવાહકો જ્યારે પણ સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે ઊંઘતા ઝડપાય છે. પ્રી મોન્સૂન નામે આ લોકોએ એટલી ખાનાપૂર્તિ કરી છે કે દર વખતે સુરતમાં 6 કે 12 ઇંચ વરસાદમાં એમને હાથ ઊંચા કરી દેવા પડે એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. મહાનગરપાલિકા તંત્ર જમીન પર ઉતરીને કામ કરતું હશે, પણ મહાનગરપાલિકાનું તંત્ર સુરતના જે લાખો નાગરિકો છે, કરોડો નાગરિકો છે, એમને ગેરંટી નથી આપી શકતું કે તમે સુરતમાં રહો છો તો તમને આ પ્રકારની આપદાનો સામનો નહીં કરવો પડે, ભલે 12 ઇંચ વરસાદ ખાબકી જાય એક જ દિવસમાં. અરે કમસે કમ 2-5 વિસ્તારને બાદ કરતા બાકીના વિસ્તારમાં તો પાણી ઓસરવા લાગે ને. તમામ વિસ્તારો જેના મેં નામ લીધા એ તમામ વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ જાય કે લોકો રીતસરના ત્યાં જ ફસાઈ જાય જ્યાં હોય.
તમારે પછી સ્વયંસેવકોને ઉતારવા પડે. પોલીસ તો એનું કામ કરે છે દેવદૂત બનીને હંમેશાથી. સુરત પોલીસે, સુરતના અલગ અલગ વિસ્તારની પોલીસે ફરી એકવાર શાનદાર કામગીરી કરી છે. પણ સુરતનું મહાનગરપાલિકા ફરી એકવાર કઠેડામાં છે. અહીંયાના સત્તાધીશો દર વખતે મોટી મોટી વાતો કરે છે. પ્રિમોન્સૂન પ્લાનના નામે ઘણા મોટા મોટા દાવા થાય છે, પણ જમીની હકીકત જોવા જઈએ તો એકદમ ખસ્તા હાલત હોય છે. જાણે કે આખે આખું નગર ખાડામાં છે, જાણે કે આખે આખું નગર માટીમાં છે. તમે કહેશો કે ભાઈ આ તો કુદરતી આપદા છે, આ તો પ્રલય આવી ગયો, આમાં મહાનગરપાલિકા શું કરે? મહાનગરપાલિકા 100% કરી શકે છે, પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સત્તાવાહકોની ઈચ્છા શક્તિ નથી હોતી. એના કારણે પરિસ્થિતિ એવી બને છે કે દર વખતે મહાનગરોની હાલત ખસ્તા થઈ જાય છે. પછી એ અમદાવાદ હોય, પછી એ વડોદરા હોય કે સુરત હોય. અમદાવાદમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે 6 કે 8 ઇંચ વરસાદમાં પાણી જ પાણી, અને સત્તાવાહકોને સવાલ પૂછીએ તો એમને કડવા લાગે છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી જ્યારે શહેરમાં ઘૂસી જાય અને એની પાછળનું સત્ય જ્યારે જોવા જઈએ તો વિશ્વામિત્રીમાં બેફામ ગેરકાયદે બિલ્ડિંગોની લાઈનો ખડકી દેવામાં આવી હોય છે. અને પછી જ્યારે આકરા સવાલ પૂછાય, ગાંધીનગરથી મુખ્યમંત્રી ત્યાં આવે અને સત્તાધીશોને ઠપકો આપે કે તમે શું કરી રહ્યા છો, ત્યારે પછી બુલડોઝર નીકળે અને ગેરકાયદે બાંધકામો પર ફરે છે. તો સુરતની આ ખાડીઓમાં, જે ખાડી ખરેખર આ પાણીના નિકાલ માટેનો કુદરતી રસ્તો છે, ત્યાં જે ગેરકાયદે બાંધકામો બાંધાઈ ગયા છે, શું એના ઉપર બુલડોઝર ફરશે કે પછી કેટલાક લોકો ડૂબી જાય, સુરત અડધું પાણીમાં ડૂબી જાય, પછી આ તંત્ર જાગશે અને પછી એ રસ્તો કરવા નીકળશે? શા માટે આ વ્યવસ્થા પહેલાથી નથી થતી? 1 મહિના, 2 મહિના કે 3 મહિના પહેલા ખબર છે કે દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે મેઘરાજા આ જ રીતે વરસે છે. તો એ ઇન્ટેન્સિટી જ્યારે ખબર છે, રેકોર્ડ ઉપર છે, સુરત ભોગવી ચૂક્યું છે, તો પછી તંત્ર શા માટે આગોતરા તૈયારી નથી કરતું? કોના નાક નીચે દર વખતે સુરતની મનપાની આબરૂ તાર થતી રહે છે, છતાં બધા જ ભેગા મળીને જોતા રહે છે? શા માટે જોતા રહે છે? ક્યાં સુધી? અને આ બધાની વચ્ચે ટેક્સ ચૂકવતી સુરતની જનતા ક્યાં સુધી ભોગવશે? સવાલ આકરો છે અને આકરો લાગવાનો છે, કેમ કે કોઈક તો એવી મિલીભગત છે કે જે ગેરકાયદે બાંધકામો કરે છે ત્યાં સુધી તમારું બુલડોઝર નથી પહોંચતું, અને એવા જગ્યાએ બુલડોઝર પહોંચી જાય છે કે જેનો જવાબ આપવા માટે પછી તમારે દિવસોના દિવસો લાગે છે. એ ડિમોલિશન ઉપર ભૂતિયાનું કલંક લાગે છે, અને પછી તમારે જવાબ આપવામાં ગેંગે ફેફે થઈ જાય છે. પણ એવું તો શું કારણ છે કે આવા જે ગેરકાયદે બાંધકામો સુરતને આવી રીતે જળભરાવમાં દર વર્ષે નાખે છે, દર વર્ષે સુરત ડૂબે છે, એની સામે તમારું કંઈ ઉપજતું નથી? કેમ તમારી પૂંછડી દબાયેલી છે? કોણે તમારી પૂંછડી પર પગ મૂક્યો છે? સવાલો આકરા છે, જવાબો મેળવશો તો ચોક્કસથી સુરતની જનતાને ન્યાય મળશે. આપનું આ અંગે શું માનવું છે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, અને આવી જ પ્રસ્તુતિ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.